વહાલા ભક્તજનો, આપણી વચ્ચે એક એવા ભક્તરાજ છે કે જે વિધાનસભાના અધ્યક્ષના સચિવ તરીકે 33 વર્ષ સુધી જેમણે કાર્ય કર્યું છે, તેમજ પ્રદેશ ભાજપ પ્રબંધક તરીકેની 4 વર્ષની એમની સેવા આ સમાજને મળી છે એવા આદરણીય પરમ ભક્તરાજ શ્રી દિનેશભાઈ વ્યાસ, એમની પાવન ઉપસ્થિતિ જોરદાર તાલીઓના નાદથી સાહેબને વધાવશું. સમસ્ત પરિવાર એટલે કે એમના ધર્મપત્ની અસ્મિતાબેન ડી વ્યાસ સાથે તેઓ પધાર્યા છે. આદરણીય શ્રી દિનેશભાઈ વ્યાસને વિનંતી કરીશ તેઓ વ્યાસપીઠ પાસે પૂજ્ય ગુરુજી પાસે આવી અને આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળાનો સ્વીકાર કરશો. એમના ધર્મપત્ની અસ્મિતાબેન ડી વ્યાસ, એમને હું વિનંતી કરીશ, બહેનોની સભામાં આપણે સાંખ્યોગી માતાઓ ઉપસ્થિત છે, એમની પાસે જઈ અને ત્યાં આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળાનો સ્વીકાર કરશો. અહીંયા દિનેશભાઈ વ્યાસ સાહેબ શ્રી એમની પાવન ઉપસ્થિતિ થઈ રહી છે ત્યારે માનસા ગામમાં આનંદી માતા વડલા સ્થાનમાં ટ્રસ્ટી પદે જેવો ખૂબ સારી સામાજિક સેવા કરે છે, જીવદયા, રખડતા પશુઓની સેવા, તેમજ જે જરૂરિયાતમંદવાળા બહેનો હોય એમની સેવા માટે એમણે બ્યુટી પાર્લરના ક્લાસ ખોલ્યા હોય, સીવણ ક્લાસના ક્લાસ ખોલ્યા હોય અને એમના માધ્યમથી જરૂરિયાતમંદ બહેનોને તેઓ વિના મૂલ્યે એ બધી વસ્તુઓ શીખવે અને ખૂબ સરસ રીતે એમને પગભર કરે છે. આવી ખૂબ સારી સેવા એમના માધ્યમથી થઈ રહી છે. તેમજ ગરીબ દીકરીઓના લગ્ન કરી આપી અને એ દીકરીઓનો પણ રાજીપો મેળવે છે. ત્યારે ફરી એક વખત શ્રી દિનેશભાઈ વ્યાસ એમના પરિવાર સાથે પધાર્યા ત્યારે એમને ખરેખર હૃદયથી વંદન કરીએ છીએ, આવકારીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સાથે અમારા સ્વયંસેવક મિત્રોને વિનંતી કરીશ, 2 સ્વયંસેવકો 2 ખુરચીઓ લાવી અને સ્ટેજના અગ્રભાગે અહીંયા મૂકવામાં આવશે.